નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. કચ્છમાં 1.5 કરોડનું કોકેન ઝડપાયું. સામખિયાળી પાસે એસઓજીએ ફોર્ડ ઇકોસ્પોર્ટ કારમાંથી 1.47 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું. પંજાબના દંપતી સહિત 4 પકડાયા. સપ્લાયર વોન્ટેડ. કચ્છના ભચાઉ તાલુકાના લાકડિયા ધોરી માર્ગ પર ગઈકાલે 28 નવેમ્બર રાત્રે સોશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીની ટીમ વોચમાં હતી. બાતમીના આધારે હરિયાણા પાસિંગની એક કાર અટકાવી તેની તપાસ કરતાં એમાંથી 1.47 કરોડની કિંમતનું કોકેન મળ્યું હતું. ટીમ દ્વારા કારમાં સવાર 4 શખ્સને એનડીસીપી એક્ટ હેઠળ અટકમાં લઈ આગળની કાર્યવાહી માટે પોલીસને હવાલે કર્યા હતા. જ્યારે પકડાયેલા પંજાબના દંપતી સહિત 4ની અટકાયત કરાઈ છે. પકડાયેલા 4 સંબંધી છે, જ્યારે પકડાયેલી અન્ય મહિલા સપ્લાયરની પત્ની છે. પૂર્વ કચ્છ પોલીસ વડાની સૂચના અંતર્ગત ગઈકાલે તારીખ 28 આદિપુર કચેરીથી પોલીસ ટીમને સામખિયાળી તરફ પેટ્રોલિંગ માટે રવાના કરવામાં આવી હતી. પેટ્રોલિંગ દરમિયાન લાકડિયા ધોરી માર્ગ પર ભારત હોટલ નજીક 3 રસ્તા પાસે પોલીસ વાહન ચેકિંગ કામગીરી દરમિયાન એક શંકાસ્પદ ફોર્ડ ઇકોસ્પોર્ટ કાર રજિસ્ટર નંબર HR26DP 9824 નજીક આવતા એને રોકવામાં આવી હતી. કારમાં એક ડ્રાઈવર અને અન્ય 3 વ્યક્તિ સવાર હતી. પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર દ્વારા જણાવાયું હતું કે ગઈકાલે 28 નવેમ્બર સાંજે લાકડિયા ધોરી માર્ગ પાસે એસઓજીની ટીમ વાહન ચેકિંગ કામગીરી કરી રહી હતી, ત્યારે એક હરિયાણા પાસિંગની કાર શંકાસ્પદ લાગતા તેને અટકાવી તપાસ કરવામાં આવી હતી. જેમાં કારના બોનેટ નીચે એર ફિલ્ટરમાં છુપાયેલો શંકાસ્પદ જથ્થો મળતા એની FSL મારફત ચકાસણી કરવામાં આવતા એ કોકેન હોવાનું ખુલ્યું હતું. 1.47 કિલોગ્રામના કોકેનની બજાર કિંમત 1.47 કરોડ છે. સપ્તાહમાં આ બીજો મોટો જથ્થો ઝડપાયો છે. આ કેસમાં કુલ 4 આરોપીની અટક કરાઈ છે. એમાં 2 મહિલા છે, જ્યારે માલ મોકલનાર એક આરોપી વોન્ટેડ છે. પકડાયેલા આરોપીમાં એક દંપતી છે, જ્યારે એક મહિલા માલ મોકલનારની પત્ની છે. આગળ પણ આ જ પ્રકારની તપાસ સતત ચાલુ રાખવામાં આવશે. કારની ચકાસણી દરમિયાન બોનેટના ભાગે એર ફિલ્ટરના નીચેના ભાગેથી શંકાસ્પદ માદક પદાર્થ મળી આવ્યો હતો. આ પદાર્થ કોકેન હોવાનું માલુમ પડતા પોલીસ દ્વારા તરત જ NDPS કાયદા હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે આ પ્રક્રિયા માટે ભચાઉના વિસ્તરણ અધિકારીને પંચ તરીકે રાખીને NDPSની કાર્યવાહી અંગે પોલીસ અધિક્ષક કાર્યાલયને વિગતવાર માહિતી આપી NDPS કાયદા હેઠળ આગળની કાનૂની પ્રક્રિયા ચાલી રહી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ મહિલા પોલીસ અને ભચાઉ વહીવટી કચેરીના અધિકારીઓની ઉપસ્થિતિમાં પંચનામું કરી NDPS ધારા હેઠળ કાર્યવાહી કરી માદક પદાર્થ સાથે કારમાં સવાર 4 ઇસમોને પકડી લેવાયા છે. એમાં 2 મહિલા આરોપીનો પણ સમાવેશ થાય છે. આ લોકો ફોર્ડ ઇકોસ્પોર્ટ કારમાં મુસાફરી કરી રહ્યા હતા, જેમાંથી માદક પદાર્થ મળ્યો હતો. એક હનીરસિંહ બિંદરસિંહ શીખ, ઉંમર વર્ષ 27, મૂળ રહેવાસી લહેરાદુર કોટ, તાલુકો રામપુરા, ફૂલ, જિલ્લો ભટીણા, પંજાબ, કારના ડ્રાઈવર તરીકે ઓળખાય છે. બીજો સંદીપસિંહ પપ્પુસિંહ શીખ, ઉંમર વર્ષ 25, મૂળ રહેવાસી વોર્ડ નંબર 4, રામપુરા, ફૂલ, જિલ્લો ભટીણા, પંજાબ પાછળની બેઠક પર મુસાફરી કરી રહ્યો હતો. જસપાલ કૌર ઉર્ફે સુમન જસવંતસિંહ ઉર્ફે શનિભાઈ, ઉંમર વર્ષ 29. અર્શદીપ કૌર સંદીપસિંહ શીખ, ઉંમર વર્ષ 21. પોલીસે આ તમામ શકમંદ વ્યક્તિઓને NDPS કાયદાની કલમ 42 અને 50 મુજબ તેના અધિકારો અંગે જાણકારી આપી પોલીસ દ્વારા તેમને રજૂ કરવામાં આવ્યા કે તેઓને અન્ય ગેજેટેડ અધિકારી અથવા મેજિસ્ટ્રેટની ઉપસ્થિતિમાં પોતાની શારીરિક તપાસ માટે સંમતિ આપે, પરંતુ તેમણે આ પ્રસ્તાવને મૌખિક રીતે નકાર્યો હતો. લાકડિયા સામખિયાળી હાઈવે પર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન એક સફેદ રંગની ફોર્ડ ઇકોસ્પોર્ટ કાર રજિસ્ટર નંબર HR26DP 9824 શંકાસ્પદ જણાતા રોકી તપાસ કરવામાં આવી હતી. એમાં કારના બોનેટમાં છુપાવેલી પ્લાસ્ટિક પેકેટમાંથી
2.47 ગ્રામ કોકેન મળ્યું હતું, જેની બજાર કિંમત આશરે 1.47 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. મુખ્ય આરોપી હનીરસિંહ બિંદર શીખે કબૂલ્યું છે કે કોકેન તેના મિત્ર ગુલવંતસિંહ ઉર્ફે સનીસિંહે પૂરું પાડ્યું હતું અને તેણે જ પદાર્થને કારમાં છુપાયો હતો. માદક પદાર્થ 1.47 ગ્રામ કોકેન, બજાર કિંમત 1,47,67,000, વાહન ફોર્ડ ઇકો કાર પોર્ટ, કિંમત 5 લાખ, મોબાઈલ ફોન 6 મોબાઈલ, કુલ 80,000, દસ્તાવેજો આધાર કાર્ડ અને પાન કાર્ડ. મહિલા સુરક્ષા નિયમોના આધારે નોટિસ આપી જવા દેવાઈ. તમામ પુરુષ શખ્સોની સ્થળ પર ધરપકડ કરવામાં આવી હતી. તેઓ સામે NDPS એક્ટની કલમ 8C, 22C અને 29 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મહિલાઓને મહિલા સુરક્ષા નિયમોના આધારે સ્થળ પર જ અટકાવવામાં આવી નથી, પરંતુ તેમને નોટિસ આપીને પૂછપરછ માટે હાજર રહેવા જણાવાયું છે. કાયદાના નિયમો અનુસાર માદક પદાર્થના સેમ્પલિંગ, ઇન્વેન્ટરી, વેરિફિકેશન અને ફોટોગ્રાફી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની હાજરીમાં કરવામાં આવશે. પોલીસના જણાવ્યા મુજબ આ કાર્યવાહી દરમિયાન સમગ્ર વિડીયોગ્રાફી કરવામાં આવી હતી. પકડાયેલા કોકેનની સ્ત્રોત તપાસવા માટે મુખ્ય આરોપી ગુલવંતસિંહ ઉર્ફે સનીસિંહ અને અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ ચાલી રહી છે. સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.